એટલે આપણી સમજ જેમ જેમ વિકસે ને કિરીટભાઈ, આપણા મન વચન કાયા માટેની જ અને એમની જોડેના નજીકના સંબંધો સાથેની, તેમ તેમ આ બહારમાં પણ તમારો વિકાસ થતું જતું જાય. બહાર જેની જોડે પરિચયમાં આવતા જાઓ તેમ તેમ એ આખા બધા પ્રયોગો થતા જ રહેતા રહે તમારે, એમ એમ થતું જતું જાય. સમજાયું? પ્રયોગો તો બધી જાતના થવાના, ગમતામાંય થવાના, ના ગમતામાંય થશે, જશે ક્યાં આપણું જગત જ એનું કમ્પોઝ થયેલું છે. આખું આખું કોમ્પોઝિશન જ એનું છે, ગમતા ન ગમતા બેનું જોડિયાનું. સમજાયું ને? એને જે આપણે શાસ્ત્રની ભાષામાં રાગદ્વેષ કહ્યું, રાગદ્વેષ જલ્દી પકડાય નહીં ને કોઈને. પકડાય નહીં. માયાના લોભ એ રાગ છે એવું પકડાય નહીં. અને માયાના લોભ આપણને છોડ્યા વગર રહે નહીં કે તમને હાથમાં આવ્યા પછી હું શું કામ છોડું. એટલે બેની ખેંચતા ટગ ઓફ વોર ચાલ્યા કરે આપણી. શું એટલે આપણો મજબૂત ફોર્સ થવો જોઈએ, જરાક ફોર્સ મજબૂત થવો જોઈએ. કોઈ વખત એનો મજબૂત હોય ને તો ધીમે રહીને પાછું છોડવું જોઈએ, દાદા એમ કહ્યું. હા, નહીં તો એકદમ છોડશો તોય તમને દોષમાં બેસી જશો. કારણ કે પેલા પડી જાય, વાગે, છોલાય, શું થાય?